પોકરણ કરતી ગોર દેવય આવી રે આયો પિંગળ બોલાવી આયો પિંગળ બોલાવી પોકરણ કરતી ગોર દેવય આવી રે ઓહો પિંગળગઢ માં તો વરસાદે ભૂકા કાઢી નાખ્યા લાગે તો આમ દેલ થયો આમ પરદેલ થયો આમ દામનગર જો ઢસા જો પણ ક્યાંય મૃત્યુ ધ્યાનમાં ન આવ્યો તો વાત સાંભળે છે કે પિંગલગઢ માં રાજા પઢિયાર રાજ કરે છે તો પિંગલગઢ નગરી જ લાગે છે તો આ કોઈ પ્રધાનજી શોખ પેરો કરતા હોય એવું લાગે છે તો નામ જરાક આપણે પૂછી જોઈએ એ પ્રધાનજી બોલો બોલો આ કયું નગર છે ને કયા રાજા રાજ કરે છે એ નબળું બેઠું ને નબળું બેઠું મને નથી ખબર તો હારું ઊભું કરો બીજું શું હા હું આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે એ જાણવું છે હા જાણતો હું જાણતા હો એ વાત કહું ઈ તમને ખબર નથી નથી ખબર એટલે જ તમને પૂછું તો તમે આ ગામના છો કે ગામનો જ છે તો તમને કેમ ખબર નહીં ખબર નથી પણ તમે ક્યાં ગામમાં રહો છો આ કોણ રાજા રાજ કરે એ તમને ખબર નથી એવું નથી હું નવો મેકાણો સાયલેન્સ મેકાણો હમણાં ના મને કાઢો કીધી તો જાઓ હવે પૂછ્યા હો તો ખરા હું પૂછતો એલા કયું નગર છે ને કોણ રાજા રાજ કરે પૂછું અરે માળ છે ને પાછો ઉપલ્યો એ તો ખરા ના આને હાથ પર ગાંડાવાડી માં લઈ આવ્યો તમે આને પૂછતો હું આમ બહુ દાંત નો કાઢતો એવું છે ઊંડો નાખશો ઘણી કહો બાપુને હવે બોલો આગે રાખો ને બાપુ આગે બાપુ કેવું ના કરશે કોણ રાજા રાજ કરે અરે પણ જે हर बताने जे पिंगलगढ़ नगरी से राजा पटियार नया राज करे से જો પિંગલગઢ નગરી છે રેડિયાર બાપુ રાજ કરે કયા બાપુ રાજ કરે રેઢિયાર બાપુ કીધું કરા પણ નામમાં કાક મિસ્ટેક થતી છે તો જા પરિવાર પૂછાય ગડબડ ગોટાળો થાય આમાં એવું છે પૂછતો ઘણી કહો બાપુને हर बोलो प्रधान जी બાપુ આઈ એમ સોરી હો ભૂલાઈ ગયું પણ બીજી વખત પૂછો બાપુ કેવું નગર છે ને કોણ રાજા રાજ કરે हर प्रधान जी पिंगलगढ़ नगरी से राजा पटियार आया राज करे से યાદ આવી પિંગલગઢ નગરી છે પડિયા રાજા રાજ કરે બસ તે મારે એનું જ કામ છે જાઓ તમારા મહારાજાને કહી દો કે તમને કોઈ ભૂદેવ મળવા માંગે છે કોના દેવ તમારા મહારાજાને કહી દો તમને કોઈ ગોરદેવ મળવા માંગે છે ગોરદેવ ગોરડી મન આ મારી વાત સાંભળ ગોરણી નો ગોર તારો એ ગોર તારી હાથ પેઢીનો ગોર હા અને તારા મહારાજા છે ને એનો ગોર ના કહી દીધો ગોરદેવ ગોરદેવ ને પણ આડે હું નાખો એમાં તમ કેવું છે મારો ઓછું સાંભળવાનું ટેવ છે ના ગોપો મારી ઘણી ગમા બાપુ ને हर बोलो प्रधान जी કીધું કરા તલવાર રાખી રાખો ને ભૂલી ગયો તો ગોતે દઉં સમજો બોલો શું કીધું આમ કરી દો આમ આમ કરી. તું એમ કરી મને એનથી બીક લાગે છે મને બીક લાગે તો મૂકી દે ને એથી મેં તો આ મૂક દે આપણે નથી જોઈતી આલ્યો આલ્યો તું હજી બહુ નાનો છો આથી નો રમાય નો રમાય નો જ રમાય ને તમે કોના છો હું આવડો મોટો છે તોય નથી રમતો તો તારે થોડું રમાય અમાર બાપુ રમે અમારે રમવું કાઈ વાંધો નહીં તે તારા મહારાજને પૂછું કે નહીં એટલે તમને કોઈ ગોરદેવ મળવા માંગે એમ પૂછશે એમ કોઈના
બાપુ તલવાર આમ કરી તો હું ભૂલી ગયો. હવે જા ભૂલતો નહીં, બોલતો જા. ગોરદેવ મળવા માંગે. આ કોણતે મળવા માંગે, મરવા માંગે એમ નો કહેતો. મરવું છે. મળવા માંગે એમ કહેજે. મળવું છે. હા, મળવું છે. મુલાકાત કરવી. હા, જાનેલા. અને ગામા બાપુને હવે બોલો પ્રધાનજી. કોઈ ગોરદેવ અંદર આવને રજા માંગે. હવે પ્રધાનજી ગોરદેવ જો રાજી ના હોય તો અમને અંદર લઈ આવો. અને જો રગડતા બગડતા હોય તો ડેગને સપ્તથી કપે રવાના કરો. એ નંગન કહી દે. ઈ રાજનાથ સંગી. રાજનાથ છો. આ રાજનાથ સંગી ભિખારીની તું તરડા કહી દે. એવું છે. હા, જાને કહી દે ને એલા ભાઈ. વરસાદ આવશે લાકડે બધે ઘેરે વઈ જાવ. જાને. અને ગામા બાપુ હવે બોલો પ્રધાનજી. રાજનાથ છે. રાજી ના હોય એમના પગલા પાવાના હોય તો ગોરદેવને અંદર લઈ આવો. તમારા પગલા પાવાનું હોય તો લઈ આવો. સપલાનો વેર નથી એટલે મોજા પહેરીને આવ્યો છું. ઈ તો ગોરાણી માં એમને જાવ તને ખબર છે માર ગોરાણીમાં શેક નથી નથી. કઈ હું તું મંડાણો હું કીધું તાર માં ના જાય લઈ આવો અંદર, લઈ આવો. કાઈ વાંધો નહીં. પ્રેમ મહારાજને પ્રણામ ભૂદેવના. અરે ગોરદેવ રાજા પંડ્યા આજે તમને નમન કરું છું. આયુષ્માન ભવ રાજા. અરે હા ગોરદેવ આપ તમે ક્યાંથી આવો છો ક્યાં સુધી જઈ રહ્યા છો આજે મારા બેંગલ ગઢમાં આવવાના કોઈ કારણ? ઈ તો બધું હું કહી દઉં બાબુ, પણ તમારી તલવાર છે ને થોડીક હાકી રાખજો. કારણ કે નકરે જે ગોરાણી નવા છે રાંડી જાય. રાણી ને કહે, તો ન બોલે. બરોબર? એટલે તમે તમારી તલવાર આગી રાખજો, મને એની બહુ બીક લાગે છે. પણ મહારાજ આમ આવું છું પ્રોગ્રામ નથી, આમ જઈ રહ્યો તો દેશ ને પરદેશ, પણ તમારા પિંગલગઢ જેવા રાજ જોયા એટલા માટે પિંગલગઢના રાજા પઢિયારને હું મારી એક મનની વાત લઈને આવ્યો છું. જો આપ કહેતા હોય તો મારી મનની વાતને રજૂ કરતો જાઓ. અરે ગોરદેવ જે વાત હોય એ આજ વાત કરો. અરે હા મહારાજ, પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણા અત્યારે ઉંમર લાયક થયા છે, તેમના લીલુડા શરીફ લઈને આવ્યો છું. જો તમારે કોઈ પુત્ર હોય તો મને બતાવો, મને યોગ્ય લાગશે તો તકોને દાન દઈ જઈશ. અરે ગોરદેવ તમે રાજ માનતો નથી ભૂલી જાને કે પોકરણગઢના રાજા અજમલ સાથે રાજા પટિયારને 20 વર્ષના વેર ચલાવ્યા છે. એટલું જ નહીં ગોરદેવ 22 વર્ષના બોલાશે. અરે પણ રાણીજી ગોરદેવને ધક્કા મારી અને બહાર કાઢો. હાલો, ગોરદેવ. અડેખણ ક્યાં ખમે આવે બાપુ? ઉભો રે, હું ઉભો રે આવે. ઉભો રે એમ કીધું. કાંઈ રહેવા દીધું ઉભો રહ્યું? હા, હું એક કામ કર, હું કામ કર્યું? તારા મહારાજાની સોટલી કીધો થઈ ગઈ બહુ ગરમ તારા મહારાજા. ગરમ જ થાય ને, ગરમ જ એટલા છે. તું એને કે એકવાર હું કહું, કે હજી એકવાર ભૂદેવને તમારી મુલાકાત કરવી છે. જા. મને શીખ માંગતો કરવો? એલા ભાઈ જાને તો તું મારી હારે વઈ આવજે. મારું થાય તારું થાય. જા. તમારું શું થાય? મારું થાય તારું થાય. તું તાર ભૂખ્યો નહીં રહે. જા. પૂછ્યો રાખો. એલા જાને લા આ અલાર્મ લાગે હાલો. ગમે ત્યારે વાગે. એને કહો બાપુને. અરે બોલો પ્રધાનજી આવો બકલાટ કરે ગોરદેવ બારી ઉભા ઉભા તમે કહેતા હોય તો અંદર આવો છો. અરે પ્રધાનજી ગોરદેવને અંદર લઈ આવો. લઈ આવો અંદર. હું બહાર જ નથી, હું અંદર જ છું ભાઈ. એમ લાગજો હવે. અરે મહારાજ, જો તમારે કોઈ પુત્ર હોય તો મને બતાવો, મને યોગ્ય લાગશે તો ટકોર દાન દેજે. હા મહારાજ, જો મારી વાતને તમે નહીં માનો તો અહીંયા બ્રહ્મત્યા કરીશ. બ્રહ્મત્યાનો ભાવ તમારે સિદ્ધ કરશે મહારાજ. અરે ગોરદેવ ઓહો, તમે માનતો નથી ભૂલી જાને. નહીં મહારાજ. અરે ગોરદેવ આજે તમે બ્રહ્મનો સત્તા છો અને રાજા પટિયાર આસાર છે. જો કોઈ સત્તરે કુળનો આવ્યો હોત રાજા પટિયાર તલવારને જાણતી એક ગાય બે કટકા કરી આજ મારા ઘરને કાંગરા લડકાવે. એની જ મને બાપુ બીક લાગે. અરે ગોરદેવ હા, આપ તમે મારી રાજની અંદર થોડી વાર માટે બિરાજમાન થાવ. ક્યાં થાવ? હમણાં મારા બેટા પ્રતાપને બોલાવી અને આજે સોનેરી નાળિયેર ખીલાવું છું. કાંઈ વાંધો નહીં બાપુ.